નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે સમાજશાસ્ત્રમાં ભારતીય સંસ્કૃતિ અને સમુદાયમાં ભાગ 2ની અંદર આપણે ગ્રામીણ સમુદાયના લક્ષણો જોયા. તેમજ તેની અંદર આપણે ભારતની અંદર વિવિધ ધર્મ સમુદાયો છે, જેમાં હિન્દુ સમુદાય, મુસ્લિમ સમુદાય, ખ્રિસ્તી સમુદાય, જૈન, શીખ, બૌદ્ધ, પારસી, યહૂદી આ બધા સમુદાયની ચર્ચા કરી. ત્યારબાદ ગ્રામીણ સમુદાય, જેમાં તેના લક્ષણો પ્રકૃતિમય જીવન, નાની પ્રાથમિક સમુદાય, બહુમુખી સમાજ, એકવિધતા, કૃષિ આધારિત અર્થવ્યવસ્થા, જ્ઞાતિ વિભાગો, કુટુંબવાદ, ગ્રામીણ ધર્મ, જ્ઞાતિ પંચ અને ગ્રામપંચ આ બધાની ચર્ચા કરી. અહીં આજે આપણે શહેર સમુદાયની વિસ્તારથી ચર્ચા કરવાની છે. ભારતના ગામડાઓ દેશ તરીકે ઓળખાય છે, એટલે કે ભારત છે એ ગામડાઓનો બનેલો દેશ છે. ભારતની 70%થી પણ વધુ વસ્તી છે એ ગ્રામ સમુદાય એટલે કે ગામડાઓની બને છે. એક ગામ બની અને બને છે તાલુકો બને, બધા તાલુકો મિક્સ થઈ અને બને છે જિલ્લો. બધા જિલ્લા બની અને શું બને છે? રાજ્ય. અને દરેક રાજ્યો ભેગા થઈ અને એક અખંડિત ભારત દેશ બને છે. એટલે કે ભારત એ છે નાના નાના ગામડાઓનો બનેલો દેશ છે. જો ભારતમાં જોઈએ તો આજથી જ માત્ર શહેર સમુદાયો જોવા નથી મળતા, પણ ભારતની અંદર પ્રાચીન કાળની અંદર આપણે જોઈએ તો શહેર સમુદાયનું અસ્તિત્વ જોવા મળે છે. જેમાં મોહેન્જો-દડો, હડપ્પા નગરના, જે અત્યારે પણ કહેવાય છે કે મોહેન્જો-દડો જેના જે શહેરો છે એની રચના છે હજી પણ જોવા મળતી નથી, જેનો આપણે ધોરણ 10માં અભ્યાસ કરેલો છે. ભારત તેના શહેરના પ્રાચીન પરંપરાને રહી છે. અનેક વિદેશીઓ મુસાફરી, જેવા કે યુએન સંઘ, જે ચીનના મુસાફરી હતા, તેણે પોતાના શાસ્ત્રની અંદર પણ ભારતના શહેરનો ઉલ્લેખ કરેલો છે. લખાણોમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાં વિકસેલા શહેરોનો ઉલ્લેખ કર્યો છે. દાખલા તરીકે કાશી, મથુરા શહેરો અને તેની આસપાસના ગામડાઓ વચ્ચે ચોક્કસ પ્રકારના સંબંધ પણ હતા. વિદ્યાર્થી મિત્રો, આવા નગર સમુદાય અંગે આપણે અહીં માહિતી મેળવીશું. પહેલાં તો નગર એટલે શું? મોટું કદ, ગીચ વસ્તી અને અનેક વિવિધતા એ નગર સમુદાયની મહત્ત્વની બાબત છે. જો ગામડું છે એને વિસ્તારનો કેવો હોય છે? નાનો હોય છે. જ્યારે શહેરનો વિસ્તાર કેવો હોય છે? મોટો હોય છે. ગીચ વસ્તી, માણસો છે ગામડામાં છૂટા છૂટા લોકો રહેતા હોય છે, જ્યારે શહેરમાં છે લોકો એકબીજાથી નજીક ફ્લેટમાં, સોસાયટીમાં રહેતા હોય છે. અનેક વિવિધતા, જો ગામમાં હશે તો 5 થી 6 જ્ઞાતિના લોકો જ હશે, એ ગામમાં રહેવાસી હશે. પણ જ્યારે તમે શહેરોની અંદર જોશો તો અલગ અલગ ગામના, અલગ અલગ જિલ્લાના, અલગ અલગ રાજ્યોના લોકો અહીં આવીને વસે છે. આપણે ઉદાહરણ તરીકે ખાલી આપણે બાજુનું મોરબી વિસ્તાર જોઈએ તો મોરબીમાં 4 થી 5 જ્ઞાતિ જ રહે છે? ના, મોરબીની અંદર અનેક જ્ઞાતિઓ છે એ અહીંયા આવીને વસેલી છે. જો આ જ્ઞાતિ વસ્તી હોય છે તો એની બોલી, ભાષા, પહેરવેશ, ખોરાક આ બધાની વિવિધતાને કારણે શહેરોમાં અનેક વિવિધતા જોવા મળે છે. શહેર માટે નગર શબ્દ પ્રચલિત છે. શહેર વિસ્તારમાં વસવાટ કરતા લોકોને બનેલા સમુદાયને શહેર સમુદાય કહે છે, જેમાં વસ્તીનું કદ મોટું અને ઘનતા હોય છે. મોટા ભાગની વસ્તી બિનકૃષિ વ્યવસાયમાં કામ કરતી હોય છે. આપણે શહેરોમાં જોઈએ છે તો બધા ખેતી સાથે જોડાયેલા હોતા નથી, બહુ ઓછી સંખ્યા છે એ ખેતી સાથે જોડાયેલી હોય છે, જે ધંધા, કારખાના, નોકરી સાથે સંલગ્ન હોય છે. આવું નગરનું કદ મોટું હોવાથી તેના સભ્યો વચ્ચે ઔપચારિક સંબંધો હોય છે. જે આપણે ગામડામાં પ્રેમભર્યા નજીકના સંબંધો હોય છે, એવા સંબંધો સંખ્યા વધુ હોવાના કારણે અને વિસ્તાર કે જે કેટલા બધા કિલોમીટર, 20-25 કિલોમીટરની અંદર વિકસેલો હોય તો બધાને ત્યાં આપણે પર્સનલ ઓળખી શકતા નથી. એટલે અહીંયા સંબંધો કેવા હોય છે? માત્ર ઔપચારિક હોય છે. ધર્મ, વ્યવસાય, કોમ, જ્ઞાતિ, ભાષા, હિતો વગેરે બાબતોમાં વિવિધતા હોય છે. મોટા ભાગે પ્રકૃતિથી દૂર હોય છે, એટલે કે જે કુદરતી બાગ, બગીચાઓ, ખેતર, લીલી હરિયાળી છે એ શહેરોમાં ઓછી હોય છે. સમાજશાસ્ત્ર દ્રષ્ટિથી જોઈએ તો શહેર એ નગર કે સમુદાય એક જીવનશૈલી છે.
નગરમાં વધુ વસ્તી અને ગીચતા હોય છે. વાહન વ્યવહારની અવરજવર, ખરીદી, વેચાણ, વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સગવડ વધુ હોય છે. નગર સમુદાયના લોકો સામાજિક વ્યવસ્થા અને માન્યતા તેમજ શ્રદ્ધાઓમાં વિવિધ હોય છે. ભારતમાં એક સમાન સ્વરૂપ નગર સમુદાય નથી, પરંતુ તેમાં કદ, કાર્ય, રચના, વસવાટની ઢબ વગેરેમાં વિવિધતા જોવા મળે છે. જો ભારતની અંદર શહેરો ઘણા બધા છે, તો બધા શહેરો છે એ એક સરખા નથી. અમુક શહેર નાનું છે તો અમુક શહેર મોટું છે. અમુક શહેરો છે એ નદી વિસ્તાર પાસે વિકસેલા છે, તો અમુક શહેરો છે એ દરિયાઈ વિસ્તાર પાસે વિકસેલા છે. તો એની ભૌગોલિક રચના પણ કેવી છે? અનેક છે. તો અહીં આપણે શહેર સમુદાયનો અર્થ જોયો. હવે તે બાદ શહેર સમુદાયની લાક્ષણિકતાઓ જોઈએ. અનેક વિવિધતા. નગર સમુદાયના સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં જેમ કે ધર્મ, ભાષા, જ્ઞાતિ, સંસ્કૃતિ, વ્યવસાય વગેરેમાં અનેક વિવિધતા હોય છે. સામાજિક સાંસ્કૃતિક પાર્શ્વભૂમિમાં તફાવતો જોવા મળે છે. અહીં અલગ અલગ જ્ઞાતિ, ધર્મ, વિસ્તાર, રાજ્યના લોકો આવેલા હોય છે. એટલે આ બધી બાબતોમાં કેવી જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. દૂરવર્તી સંબંધો. નગર એ દૂરવર્તી સમુદાય છે, જેમાં તેના સભ્યો વચ્ચેના સંબંધો અને સંપર્કો પોતાના હિત સંતોષવા પૂરતા મર્યાદિત હોય છે. માત્ર ભૌતિક નિકટતા હોય છે, સામાજિક નિકટતા ઓછી હોય છે. સંબંધોમાં વધુ યાંત્રિકતા અને ઔપચારિકતા હોય છે. એટલે કે અહીંના સંબંધો કેવા હોય છે? માત્ર જરૂરિયાત પૂરતી. ગામડામાં કેમ અમેપણાની ભાવના, લાગણીની ભાવના, કોઈ વ્યક્તિ સારા કે ખરાબ પ્રસંગો આવતા હોય તો ગામના લોકો છે એ સાથે મળીને એનો ઉકેલ લાવતા હોય છે. જ્યારે શહેરમાં આનાથી વસ્તુ કેવી છે? ઉલટી. અહીંયા માત્ર જરૂરિયાત હોય ત્યાં સુધી સંબંધો વિકસાવવામાં આવે છે. અને સંબંધો કેવા છે? દૂર છે, નજીકના એટલે કે લાગણીઓથી નજીકના હોતા નથી. વૈયક્તિકરણ. નગર સમુદાયમાં વ્યક્તિનું વૈયક્તિકરણ થાય છે. એટલે કે વ્યક્તિ પોતાના હિતને સંતોષવા પોતે જ સાધનની પસંદગી કરી ધ્યેય પ્રાપ્ત કરવાનું છે. તેમાં આવતી મુશ્કેલીઓ પોતે જ દૂર કરી ધ્યેય પ્રાપ્ત કરવા વ્યક્તિએ એકલા જ પ્રયત્નો કરવા પડે છે. આથી વ્યક્તિ નગર સમુદાયમાં એકલાપણું અનુભવે છે. જો ગામડામાં કોઈ વ્યક્તિ છે એ ક્યાંય નાસીપાસ થઈ ગયેલો હોય કે કોઈ મુશ્કેલી આવે તો ગામના લોકો છે ગામડામાં સાથે મળી તેનો ઉકેલ લાવે છે. જ્યારે શહેર સમુદાયમાં વ્યક્તિએ છે એ દરેક પોતાના સંઘર્ષો છે એ પોતે પોતાનો ઉકેલ લાવવાનો હોય છે. સામાજિક ગતિશીલતા. સામાજિક ગતિશીલતા નગર સમુદાયની ખાસિયત બને છે. નગરમાં વ્યક્તિની ગતિશીલતાને પ્રોત્સાહન મળે છે. તે માટે જુદા જુદા પ્રલોભનો, તકો, અનેક પ્રકારના આકર્ષણો જે વ્યક્તિને સામાજિક ગતિશીલતા માટે પ્રેરે છે. પ્રાપ્ત દરજ્જો વધુ મહત્વ હોય છે. જુદા જુદા વ્યવસાયો, તાલીમ, શિક્ષણ, સગવડોને લાભ થઈ વ્યક્તિ પોતાના દરજ્જો ઊંચો લઈ શકે છે. સમાજ જીવનના સ્પર્ધાનું તત્વ વિશેષ હોય છે. જો એક અહીંની મુખ્ય ખાસિયત છે સામાજિક ગતિશીલતા. ગામડામાં નાના વિસ્તારોમાં કેવું હોય છે કે પ્રાપ્ત દરજ્જો હોય છે. ધોરણ 11માં આપણે અભ્યાસ કર્યા હતા, યાદ છે? અર્પિત દરજ્જો અને પ્રાપ્ત દરજ્જો. અર્પિત દરજ્જો એટલે કે વ્યક્તિને જે જન્મથી મળે છે, જ્ઞાતિ આધારિત, લિંગ આધારિત, એના આધારિત ઉપર કાર્ય કરવાનું હોય છે. ને પ્રાપ્ત દરજ્જો એટલે કે તમારી કુશળતા અને આવડત આધારે જે તમે સ્થાન પ્રાપ્ત કરો એને શું કહેવામાં આવે છે? પ્રાપ્ત દરજ્જો. તો શહેરની અંદર તમારી પાસે ટેકનિકલ કે કોઈ પણ પ્રકારનું જ્ઞાન હોય તો એ આધારિત તમે છે પોતાનો વિકાસ કરી શકો છો. દૂરવર્તી સામાજિક નિયંત્રણ. નગર વિશાળ એ દૂરવર્તી સમુદાય હોવાથી જાહેર જીવન શક્ય બનાવવા તેમજ સામુદાયિક સંગઠન જાળવવા અને લોકોને જાનમાલ, હકો હિતોનું રક્ષણ કરવા કાયદા, પોલીસ તંત્ર, કોર્ટ, ગુપ્તચર વિભાગો, વહીવટી વિભાગો વગેરે જરૂરિયાત બને છે. અને નગર સમુદાયમાં ગ્રામ સમુદાય કરતાં ધોરણભંગનું વર્તન છુપાવવાથી વધુ તકો હોય છે. જો એમાં નિયંત્રણ કેવું એટલે કે અમુક પ્રકારનું નિયંત્રણ છે. ગામડામાં કેવા સંબંધો હોય છે?
જાણીતા હોય છે કે કાંક ગુનાહિત પ્રવૃત્તિ કરશું તો માણસ મને ઓળખશે. જ્યારે શહેરની અંદર સંખ્યા વધુ હોવાને કારણે કોઈ પણ ખરાબ કૃત્ય કરે છે તો કોઈ એને ઓળખતું નથી. એટલે અહીંયા નિયંત્રણ પણ કેવું હોય છે? દૂરનું હોય છે. સામાજિક સહિષ્ણુતા. નગર સમુદાયમાં અમુક વર્તનો અને વિવિધતાઓ પ્રત્યે સહિષ્ણુતા કેળવાય છે. એટલે કે વ્યક્તિ પોતાના કરતાં ભિન્ન જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, કોમ, આચાર, વિચાર, વ્યવહારો, અભિપ્રાયો, સંસ્કૃતિ પ્રત્યે ઉદારતા કે સમભાવ રાખીને પોતાનામાં સમાવી લે છે. નગર સમુદાયમાં દૂરવર્તી સંબંધો અને યંત્રવત જીવન હોવાથી જુદા જુદા પ્રકારના વ્યક્તિ જૂથો, સંસ્કૃતિ અને વર્તન પ્રત્યે સહિષ્ણુતાનો ભાવ સામાજિક અલુકન દર્શાવે છે. સ્થાનિક પૃથકતા. નગર સમુદાયમાં જુદા જુદા ભૌગોલિક વિસ્તારોમાં વિભાજિત થાય છે. નગર અમુક વિસ્તારો વેપાર વાણિજ્ય ઉદ્યોગ ધંધા કેન્દ્ર હોય છે. અમુક વિસ્તારો રહેઠાણ, મનોરંજન, શિક્ષણ, વહીવટ, ચિકિત્સા માટે હોય છે. ધર્મ વગેરે અવર જવર સંબંધિત કેન્દ્રો વિકસેલા હોય છે. જો તમે સ્થાનિક પૃથકતા એટલે કે અલગ અલગ વિસ્તારો, તમે રાજકોટ આપણે જાશું તો જોઈએ તો શોપિંગ વિસ્તાર માટે છે, તમારે ખરીદી કરવી હોય તો ધર્મેન્દ્ર રોડ છે, તમારે એજ્યુકેશન માટે જવું હોય તો યુનિવર્સિટી રોડ છે, તો જે આપણે ઉદ્યોગો માટે જોઈએ તો જીઆઈડીસી છે. એટલે કે સ્થાનિક અલગ અલગ વિસ્તારો છે એ અલગ અલગ માટે હોય છે. એટલે અહીં કેવી પૃથકતા એટલે કે શું છે? અલગ અલગ અલગતા જોવા મળે છે. યંત્રવત જીવન, ટેકનિકલ લાઈફ. યંત્રવત જીવન નગર સમુદાયની ખાસિયત છે. વ્યક્તિનું જીવન ઘડિયાળના કાંટાની જેમ સંચાલિત થતું હોય છે. વ્યક્તિ માનસિક રીતે સતત વ્યગ્રતા, તંગદિલી અને સંઘર્ષ અનુભવ કરે છે. જો શહેર સમુદાયની સૌથી આ એક વસ્તુ છે એ એનું જીવન કેવું હોય છે? ઘડિયાળના કાંટા જેવું. સમયસર ઉઠવું, સમયસર જમી લેવું, આ સમયે નીકળી જવું, આ સમયે વાહનમાં બેસવું, આ સમયે કામ કરવું ફેક્ટરીમાં, આ સમયે પાછું આવવું, રવિવાર એક હોય તો એના પણ શિડ્યુલ ગોઠવાયેલા હોય છે. તો એની લાઈફ એ છે એ ઘડિયાળના કાંટાની જેમ ચાલુ હોય છે. સ્વૈચ્છિક સંગઠનો. નગર સમુદાયમાં સેવા અને માનવતાવાદી સ્વૈચ્છિક સંગઠનો જોવા મળે છે. જોકે નગરમાં સ્વૈચ્છિક સંગઠનો અનેક મંડળો શહેરની સામાજિક જરૂરિયાત પ્રમાણે વિકસે છે, જે વ્યક્તિને સામાજિક, આર્થિક, માનસિક સલામતી પૂરી પાડે છે. વર્તમાન ભારતમાં શહેરીકરણ વધુ થતું જાય છે. શહેરના સ્વરૂપો, આકાર બદલાવા લાગ્યા છે. વસ્તીની ગીચતા અને વૈવિધ્યમાં વૃદ્ધિ થવા લાગી છે. સાથે સાથ શહેર સમુદાય અનેક નવી સમસ્યાઓ પણ ઉદ્ભવી છે, જેવી કે ગંદા વસવાટ, ટ્રાફિક અને પ્રદૂષણ. હવે અહીં આપણે જે શહેર સમુદાયના લક્ષણોની ચર્ચા કરી, હવે આપણે જોશું આદિવાસી સમુદાય. તો સૌપ્રથમ આદિવાસી સમુદાયનો અર્થ સમજીએ. સમાન નામ, સમાન બોલી ધરાવતું અંતરવિવાહી જૂથ એટલે કે આદિવાસી સમુદાય. ગ્રામ સમુદાય અને નગર સમુદાય જુદી જુદી વિશિષ્ટતાઓ, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક જીવનશૈલી ધરાવતા અને મોટાભાગે પ્રાથમિક કક્ષાનું સામુદાયિક જીવન જીવતા જુદા જુદા આદિવાસી સમુદાય ભારતમાં વસવાટ કરે છે. આદિમ જાતિઓ, આદિવાસીઓ, આદિમ સમુદાય બંધારણમાં અનુચ્છેદ 342 કલમ છે, જે એના એક પેટા કલમ છે. એના આધારે આદિવાસીઓને બંધારણમાં અનુસૂચિત જનજાતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અહીં આપણે આદિવાસી સમુદાયના કેટલાક લક્ષણો જોઈએ. જો આ પૂછાય છે કે બંધારણમાં આદિવાસી સમુદાયને કયા નામ તરીકે ઓળખવામાં આવે છે, તો અનુસૂચિત જનજાતિ એસટી તરીકે ઓળખવામાં આવે છે. આદિવાસીઓના લક્ષણો જોઈએ તો નિશ્ચિત ભૌગોલિક સ્થાન. સમુદાયની વ્યાખ્યાને આ મહત્વ લક્ષણ છે કે દરેક આદિવાસી સમુદાય નિશ્ચિત ભૌગોલિક સ્થાનમાં વસે છે. દાખલા તરીકે ગુજરાતમાં સાબરકાંઠાથી શરૂ કરી આહવા ડાંગ સુધી
ઉત્તર પૂર્વ પટ્ટીમાં મોટા ભાગની આદિવાસી સમુદાય વસે છે. તેમના નિશ્ચિત ભૌગોલિક વસવાટના સ્થાને મૂળ વતન તરીકે ઓળખવામાં આવે છે. જો જે આદિવાસીઓમાં પણ એના આપણે કેમ આપણા અલગ અલગ જ્ઞાતિઓ હોય છે, એમ આદિવાસીઓના પણ અલગ અલગ નામ પ્રકાર હોય છે. એ વિસ્તાર આધારિત અને બોલી આધારિત એના નામ પાડવામાં આવેલા છે. આપણે જોઈએ તો ગુજરાતની અંદર આપણે સૌરાષ્ટ્રમાં જોઈએ તો ગીર સોમનાથ વિસ્તાર આવેલો છે. તો ગીર સોમનાથનો જે તાલાળા વિસ્તાર છે, એમાં જે જાંબુર વિસ્તાર કહેવાય છે, જાંબુર ગામ, તો એ આખો વિસ્તારના ગીરથી 4-5 વિઠ્ઠલપર, જાંબુર, વડાળા, આ બધા ચિત્રાવડ, પાણીકોઠા, આ બધા ગામો છે. એની અંદર સીધી જ્ઞાતિ, જેમ હબસી આપણે કહીએ છીએ, દેખાવમાં કાળા, વાકડિયા વાળ, આફ્રિકન પ્રજા ધરાવતી જ્ઞાતિ, એ આપણે ગીર સોમનાથના થોડાક ગામોમાં વસવાટ કરે છે. એટલે મોસ્ટ ઓફ એનો જે જ્ઞાતિ છે એ અમુક વિસ્તાર પર્ટિક્યુલર એ વિસ્તાર છે ત્યાં જ જોવા મળે છે. માને કે સીધી લોકો છે તો એ ગીર સોમનાથ પૂરતી જે તાલાળા તાલુકો છે એ વિસ્તારમાં જોવા મળે છે. એ પાછી જ્ઞાતિ છે એ ડાંગ વિસ્તારમાં જોવા મળતી નથી. હા, ઉદ્યોગો કારણે, શિક્ષણ કારણે, નોકરી કારણે એમાંથી ગયા હોય તો એ વસ્તુ અલગ છે, પણ મૂળ વતની ક્યાંના કહેવાશે? કે જ્યાં વિસ્તાર ના હોય તે. વિશિષ્ટ નામ, દરેકને પોતાનું અલગ નામ હોય છે. પ્રત્યેક સમુદાયને વિશિષ્ટ નામથી ઓળખાય છે. તેવી જ રીતે જુદા જુદા આદિવાસી સમુદાયો પોતાના વિશિષ્ટ નામ હોય છે. જેમ કે ગુજરાતમાં ભીલ, દુબળા, બાવચા વગેરે વિશિષ્ટ નામ સમુદાયમાં ઓળખ્યા બને છે. જો ભીલ છે એ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળે છે, જ્યારે દુબળા અને બાવચા છે એ ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં જોવા મળે છે. સમાન ભાષા કે બોલી, આ લોકોની પોતાની આગવી ભાષા અને બોલી હોય છે. દરેક આદિવાસી સમુદાય ચોક્કસ અને સર્વસામાન્ય ભાષા કે આગવી બોલી હોય છે. ભારતના આદિવાસી સમુદાયમાં લિપિ જોવા મળતી નથી, એટલે કે જે ભાષા તે બોલે છે એ લખાતી નથી, માત્ર ને માત્ર તે બોલે છે, તે લખવામાં આવતી, પરંતુ સમાન ભાષા કે બોલી હોય છે. માને કે ભીલ લોકો છે એની પોતાની અલગ એક બોલી છે, જે આપણે બોલીએ તો આપણે કદાચ એ લોકો બોલે તો આપણે સમજી ન શકીએ. માને કે ગુજરાતી બોલાય છે તો ગુજરાતી લખાય છે, મરાઠી બોલાય છે ભાષા તો મરાઠી લખાય છે. તો ભીલ લોકોની જે ભીલી બોલી છે એ બોલે છે પણ લખાતી નથી, એટલે લિપિ સ્વરૂપમાં ભાષા છે નહીં. સમુદાય સભ્યો વચ્ચે પરસ્પરાવલંબન, આદિમ સમાજમાં પ્રમાણમાં વધારે સાદો અનેક વિવિધતા જોવા મળે છે. આવી અનેક વિવિધતા ભાષા ઉપરાંત વ્યવસાય, કુટુંબ વ્યવસ્થા, લગ્ન વ્યવસ્થા, આનંદ પ્રમાણના સાધનો વગેરે હોય છે. જાણીતા સમાજશાસ્ત્રી ઇમાલ દુર્ખીમે આવી સામાજિક સમુદાયને યાંત્રિક એકતા તરીકે વર્ણવી છે. જો આ લોકોની અંદર યુનિટીનું પ્રમાણ પણ વધુ હોય છે. પોતાના હક અને પોતાની ફરજો પ્રત્યે આ સમુદાય છે એ ઘણો જાગૃત પણ જોવા મળે છે. આ સમુદાયે અર્થમાં યાંત્રિક અને તેમાં રહેલા જૂથ એકબીજા સાથે યંત્રવત રીતે જોડાયેલા હોય છે. માને કે યંત્રવત કઈ રીતે? કે ઘડિયાળ હોય તો ઘડિયાળની અંદર એક પણ સ્પેર પાર્ટ અંદર તૂટી જાય તો ઘડિયાળ ચાલે નહીં. એવી જ રીતે આ લોકોની અંદર બધા છે એકબીજા સાથે જોડાયેલા છે. એક વસ્તુ કામ કરે તો બીજા વસ્તુ એની સાથે કામ કરવાના છે. જે મોટા ભાગે બધા જ સમાન વ્યવસાય કરે છે. દાખલા તરીકે સામૂહિક ખેતી. આપણે તમને ખબર છે કે આપણે ખેત મજૂર તરીકે બહારના દાહોદ વિસ્તારમાંથી બોલાવીએ છીએ, એ આદિવાસી સમુદાયના લોકો છે. તો એના કુટુંબીજનો મોસ્ટ ઓફ છે એ સાથે ખેતી કાર્ય કરતા હોય છે. પશુપાલન, કુદરતી ખાદ્ય સંકલન વગેરે. દરેક કુટુંબ પોતાના જીવન નિર્વાહ માટે પોતાની સામુદાયિક આર્થિક પ્રવૃત્તિ દ્વારા કે જેવો સાદું શ્રમ વિભાજન હોય છે. આદિવાસીઓમાં સામુદાયિક ભાવના જળવાઈ રહે તે માટે અનેક તહેવારો, ઉત્સવો તેમજ આનંદ પ્રમોદ કે મનોરંજનની પ્રવૃત્તિઓ સમુદાયના સભ્યો સાથે મળીને ઉજવે છે. તેમાં નૃત્યો પણ વ્યક્તિગત નથી, જેમ કે આસામનું બિહુ નૃત્ય કે ગુજરાતનું ડાંગનું નૃત્ય કે વિશ્વમાં કોઈ પણ આદિવાસી નૃત્ય સામાજિક સ્વરૂપ જોવા મળે છે. સામાજિક રીત રિવાજો, પરંપરા વ્યક્તિવાદી નહીં પરંતુ સમુદાયને મહત્ત્વ આપે છે. ધાર્મિક આચરણમાં
સમુદાયની રીતે મહત્ત્વ હોય છે. આદિવાસી સમુદાયમાં કુટુંબ જેમાં સગપણ સંબંધો વધુ મહત્ત્વ હોય છે. સગપણ વ્યવસ્થા વધુ વિકસિત હોય છે. તેઓ ધર્મ માટે મોટા ભાગે પ્રકૃતિના તત્વો દેવગણીને પૂજે છે. ભૂત, પ્રેત, ડાકણ જેવી અનેક પ્રકારની અંધશ્રદ્ધાઓ માને છે. કેમ કે શિક્ષણનું પ્રમાણ ઓછું છે એટલે વહેમો અને અંધશ્રદ્ધાઓનું પ્રમાણ પણ ત્યાં કેવું હોય છે? વધુ હોય છે. અને જે કુદરતના તત્વો છે એને ઈશ્વર તરીકે પૂજે છે. નદી, પર્વત, વૃક્ષ આ બધાને પોતે ઈશ્વરનું સ્વરૂપ માનતા હોય છે. યુવા ગૃહો. કેટલાક આદિવાસી સમુદાયમાં યુવાનો માટે અલગ યુવા ગૃહો હોય છે જ્યાં તેમને સામુદાયિક શિક્ષણ આપવામાં આવે છે. શિકાર કે જીવન નિર્વાહની રીતોને તાલીમ સમાજમાં ધોરણ મુજબ સામાજિકકરણ કરવામાં આવે છે. સામાજિક નિયંત્રણ. આદિવાસી સમુદાયના સંચાલક તરીકે એક મુખ્ય વ્યક્તિ હોય છે જે જૂથનો વડો કે સરદાર હોય છે. તે સમગ્ર સમુદાયનું નિયંત્રણ કરે છે. આપણે કહીએ છીએ ને મુખી એવો શબ્દ વાપરીએ છીએ. જે આખા સમાજનું હેન્ડલિંગ કરે છે. એને પૂછી અને કોઈ પણ પ્રકારના છે એ લગ્નને, ખેતીના, છૂટાછેડાના આ બધા પ્રશ્નો છે એ મુખીને પૂછીને કરવાના હોય છે. તે પોતે જ સમુદાયના ધોરણો કે નિયમો ઘડે છે જે સમુદાયના સભ્યો વર્તનને નિયંત્રિત કરે છે. સમુદાયના બધા જ સભ્યોએ ધોરણોનો અમલ કરવો પડે છે. સમુદાયમાં કોઈ પણ વ્યક્તિ ધોરણભંગ વર્તન કરે તો તે સમગ્ર સમુદાયને નુકસાન થાય એવું માનવામાં આવે છે. પરિણામે સમુદાયના ધોરણો અમલ કરવાનો આવે તો તેની ઘણી કડક સજા કે શિક્ષા હોય છે. જો આ લોકોમાં નિયમો પાલનનું ખૂબ મહત્ત્વ હોય છે. જો એના નિયમ તોડવામાં આવે તો ખૂબ આકરા પ્રકારની એ લોકોમાં પનિશમેન્ટ પણ આપવામાં આવે છે. કેટલાક સંજોગોમાં વ્યક્તિને સજા ભાગરૂપે સમુદાયથી અલગ કરવામાં પણ આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે અહીં આપણે શહેર સમુદાયના લક્ષણો અને આદિવાસી સમુદાયના લક્ષણોની ચર્ચા કરી.